પંચમહાલ જિલ્લા ગોધરા તાલુકામાંથી બદરી મોહલ્લા ગેરકાયદેસર મોબાઈલ ટાવરનો વિવાદ સામે આવ્યો. હમલાખોરો સામે પોલીસ ફરિયાદ. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બદરી મોહલ્લામાં ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલા મોબાઈલ ટાવરના કારણે વિવાદ સર્જાયો. આ વિવાદ આજે સવારે 10 વાગે ગંભીર બનાવ તરફ વળી ગયો હતો, જ્યારે મહેબૂબ સબીર અંધીણે તેમની પત્ની તસ્લીમબેન અને તેમના પુત્ર મોહમ્મદ પર પાડોશી તરીકે ઓળખતા હકીમુદ્દીન વાઘજીપુરવાળાએ તેમની પત્ની દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં એક યુવતીને પણ માર મારવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરના જણાવ્યા અનુસાર યુવતી તબિયત હાલ સ્થિર છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બિલ્ડિંગ નબળી હોવા છતાંય મોબાઈલ ટાવર મૂકવામાં આવ્યો અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર અશરફ સુરતી, BN ન્યૂઝ ગુજરાતી.